ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 લક્ષ અને વિકલનમાં બે સૂત્રો નવા જોઈશું અને એની એપ્લિકેશનના દાખલાઓ જોઈશું. બરાબર છે? તો ઘાતાંકીય વિધેય e રેઝ ટુ x અને ઘાતાંકીય વિધેય a રેઝ ટુ x. બરાબર છે? એની માટેના બે સૂત્રો છે. પહેલું સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બ્રેકેટમાં a રેઝ ટુ x - 1 upon x is equal to log a to the base e. અને બીજું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બ્રેકેટમાં e રેઝ ટુ x - 1 upon x is equal to log e to the base e is equal to 1. બરાબર છે? ઓકે. તો આ જે સૂત્ર છે એની એપ્લિકેશનને આપણે દાખલા જોવાના છીએ. તો આનું આપણે એનાલિસિસ કરીએ. તો અહીંયા તમે જો કે અહીંયા a છે તો આન્સરમાં log a અહીંયા આવી ગયો. બેઝ તો e જ વાંચવાનો છે. હવે તમે એનાલિસિસ કરો તો એક્સપોનેન્શિયલ ઘાતાંકમાં કોણ છે? x. બરાબર? ઓકે. તો a રેઝ ટુ x - 1 આખાના છેદમાં x અને અહીંયા x ટેન્ડ્સ ટુ 0 છે. આ એનું એનાલિસિસ છે. બરાબર છે? ઓકે. તો આન્સર શું આવે છે? ઘાતાંકીય વિધેયમાં જે આધાર છે તે અહીંયા આવી જશે a. બેઝ e જ વાંચવાનો છે. ઓકે. નીચે સૂત્રનું એનાલિસિસ કરો તો પહેલા સૂત્રમાં a છે એને બદલે e આવી જાય છે. બરાબર? એના ઘાતાંકમાં x છે. ઓકે. e રેઝ ટુ x - 1 આખાના છેદમાં x છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે. રાઈટ? ઓકે. હવે તમે જો કે આન્સરમાં શું આવે છે? તો ઘાતાંકીય વિધેય e રેઝ ટુ x નો આધાર કોણ છે? e. એટલે log e to the base e, log e base e એ 1 થવાનું છે. સમજાય છે? ઓકે. તો આ આપણું સૂત્રનું એનાલિસિસ થઈ ગયું. આ સૂત્ર આપણે યાદ રાખીશું. સૂત્ર આપણે એક જ યાદ રાખવાનું છે. એને બદલે e મૂકો તો log e to the base e 1 થઈ જવાનું છે. બરાબર છે? ઓકે. લખો. સ્વાધ્યાય 13.2 નીચેના લક્ષ અસ્તિત્વ ધરાવે તો મેળવો. પહેલો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ 4x - 1 upon x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ 4x - 1 upon x. ઓકે. તો તમે જો કે e રેઝ ટુ કોણ છે? 4x. બરાબર છે? તો આમાં મને છેદમાં શું જોઈશે? 4x. અહીંયા પણ મને શું જોઈશે? 4x ટેન્ડ્સ ટુ 0. આનું તમે એનાલિસિસ કરો. બરાબર છે? અથવા તો હું 4x y ધારી લઉં છું. બરાબર? x ટેન્ડ્સ ટુ 0 તો y ટેન્ડ્સ ટુ 0 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ 4x - 1 upon x એને શું લખી શકાય? લિમિટ y ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ y -1 અને આના પરથી x ને સૂત્ર કરતા બનાવો તો x બરાબર y/4 લખી શકાય. તો છેદમાં y/4. બરાબર છે? ઓકે. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ y ટેન્ડ્સ ટુ 0 4 બ્રેકેટમાં e રેઝ ટુ y - 1 બાય y. ચાલો ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરો. અલગ અલગ લક્ષ આપો પણ અચળ લક્ષ અચળ થવાનું છે. એટલે 4 ઇન્ટુ લિમિટ y ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ y -1 upon y 4 ઇન્ટુ log e to the base e 4 ઇન્ટુ 1 that is આન્સર શું આવી ગયો? 4. બરાબર છે? આ એક મેથડ થઈ ગઈ. ઓકે. હવે બીજી મેથડ બતાવું છું. તો આપણે ડાયરેક્ટ જ એડજસ્ટ કરીશું. અહીંથી મને ખબર પડી જ જાય છે. તો આ સેકન્ડ મેથડ છે. રાઈટ? આ તમારી ફર્સ્ટ મેથડ. ચાલો તો અહીંયા હું એડજસ્ટ કરી દઉં છું. બરાબર છે? ઇન્ટુ 4 આમ આપી દીધા. હવે તમને ખબર જ છે કે x ટેન્ડ્સ ટુ 0 તો 4x ટેન્ડ્સ ટુ 0 લખી શકાવાના છે. બરાબર છે? ઓકે. તો શું લખી શકાય? 4 ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ 4x - 1 upon 4x. x ટેન્ડ્સ ટુ 0 તો 4x ટેન્ડ્સ ટુ 0 લખી શકાય છે. ઓકે. ચાલો હવે તમે જો કે અહીંયા 4x. બરાબર છે? ઓકે. આ -1 છે છેદમાં 4x અને અહીંયા આવી ગયું 4x. આ સ્તરનું એનાલિસિસ કરો તો આપણે શું લખી શકીએ? is equal to 4 into log e to the base e 4 into 1 1. સમજાય છે?
આમાં આપણે આદેશ લીધો તો x ની વેલ્યુ y/4 આવી ને 4 ઉપર ગયા. અહીંયા મને તરત ખ્યાલ આવી જાય છે કે e ના ઘાતાંકમાં 4x છે તો છેદમાં મને 4x જોઈશે એટલે 4 ગુણાકાર ને 4 ભાગાકાર હું ડાયરેક્ટ કરી દઉં છું. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ચલો બીજો દાખલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻x+2 -e² upon x. અને હું l નામ આપી દઉં છું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻x+2 -e² આખાના છેદમાં x. બરાબર છે? ઓકે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ ટર્મ્સ જે છે e⁻x+2 એને હું આમ લખી શકું e⁻x into e⁻2 -e⁻2 upon x. ચાલો, તો તમે જોઈ શકો છો કે અંશમાંથી e⁻2 કોમન જશે તો બ્રેકેટમાં e⁻x - 1 upon x. e⁻2 એ કોન્સ્ટન્ટ છે. ઓકે, તો અલગ અલગ આપણે લક્ષ આપીશું તો અચળ લક્ષ અચળ જ થવાનું છે એટલે e⁻2 into limit x tends to 0 e⁻x - 1 upon x e² into log e to the base e² into 1 that is e². માટે આપણને લક્ષની કિંમત કેટલી મળી ગઈ છે? e². બરાબર? ઓકે, તમે આ જે સૂત્ર છે એની સીધી કિંમત 1 પણ મૂકી શકો છો. બરાબર છે? ઓકે, લખો. ચલો હવે ચોથો દાખલો લઈએ છીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻sin x -1 આખાના છેદમાં x. ઓકે, ચાલો. હા, અને બીજી એક વસ્તુ, તમે જો આની ડાયરેક્ટ કિંમત મૂકશો તો e⁻01 1 - 1 0 એટલે 0 એટલે આ પણ તમારું 0/0 સ્વરૂપ જ થાય છે. આ બંને દાખલાઓમાં પણ તમે સીધી કિંમત મૂકો તો 0/0 સ્વરૂપ છે. બરાબર? એને આપણે દૂર કરીએ છીએ પણ આપણી પાસે એક નવું સૂત્ર મળી ગયું છે ઘાતાંકીય વિધેયનું. એના ઉપયોગથી આપણે 0/0 સ્વરૂપ દૂર કરીએ છીએ. રાઈટ? ઓકે, ચાલો હવે તમે જો કે e⁻sin x છે તો છેદમાં મને sin x જોઈશે અને લિમિટમાં પણ sin x ટેન્ડ્સ ટુ 0 લાવવું પડશે મારે. ઓકે, તો આને હું l નામ આપું છું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻sin x -1 upon sin x into sin x ભાગ્યા x. બરાબર છે? ઓકે, તો sin x is not equal to 0. હું ગુણાકાર અને ભાગાકાર કરું છું માટે કેપિટલ L is equal to limit x tends to 0 e⁻sin x -1 upon sin x into limit x tends to 0 sin x upon x. બરાબર છે? ઓકે, હવે તમને ખબર છે કે x tends to 0 તો sin x tends to 0 લખી શકવાના છીએ આપણે. બરાબર છે? ઓકે, તો નેક્સ્ટ સ્ટેપમાં capital L is equal to limit sin x tends to 0 e⁻sin x -1 upon sin x into આની વેલ્યુ એ 1 થવાની છે. ચાલો હવે તમે જોઈ શકો છો e⁻sin x -1 આખાના છેદમાં sin x અને sin x tends to 0 છે. બરાબર છે? માટે L is equal to log e to the base e into 1 that is 1 into 1 1. બરાબર છે? ઓકે, ચાલો હવે આના પરથી નીકળે એટલે આપણો એક્સ્ટ્રા આપું છું કે sin x ને બદલે હું tan x લખી દઉં છું. એક દાખલો આપણે એક્સ્ટ્રા કરીએ તો લિમિટ x tends to 0 e⁻tan x -1 આખાના છેદમાં x. અહીંયા પણ તમે સીધી કિંમત
કિંમત મૂકો તો e રેસ ટુ 10 0 e રેસ ટુ 0 1 1 - 1 0 ને છેદમાં 0 આ પણ 0 ભાગ્યા 0 સ્વરૂપ છે. ઓકે, તો આ દાખલો જે ગણ્યો છે એમાં જ્યાં તમે sin x લખ્યું છે ત્યાં જ આપણે શું લખી દેવાનું છે? tan x. બરાબર છે? ઓકે, તો બાકીના સ્ટેપ સેમ જ રહેવાના છે. જ્યાં sin ત્યાં tan લખી દો એટલે આપણે શું વાંચવાનું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેસ ટુ tan x - 1 upon tan x into લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x upon x. x ટેન્ડ્સ ટુ 0 તો tan x ટેન્ડ્સ ટુ 0 ને આ મૂકી દો. સમજાય છે? ઓકે, તો આ દાખલામાં તમારે tan x ને ગુણાકાર અને tan x ને ભાગાકાર કરવાનું છે. બરાબર છે? ઓકે, એક જ વાક્યમાં કેવું હોય તો ચોથા દાખલામાં જ્યાં sin x છે ત્યાં તમે tan x મૂકી દો. બરાબર છે? તો જવાબ તમારો સરખો જ આવવાનો છે. ઓકે, છઠ્ઠો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x બ્રેકેટમાં e રેસ ટુ x - 1 upon 1 - cos x. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઓકે, તો આને હું કેપિટલ L ધરી લઉં છું તો તમે સીધી કિંમત મૂકશો તો 0/0 સ્વરૂપ આવવાનું છે. બરાબર? તો આપણે 0/0 સ્વરૂપને દૂર કરવાનું છે. હવે તમે જો કે e રેસ ટુ x - 1 છે તો મને ખબર પડી કે મારે આ સ્ટેપની એપ્લિકેશન કરવી હોય તો છેદમાં મને x જોઈશે. બરાબર છે? તો એના પરથી મને સમજ પડે છે કે મારે x is not equal to 0 એ ગુણાકાર અને ભાગાકાર કરવાનો છે. ગુણાકાર અને ભાગાકાર આખાના છેદમાં બરાબર લખી દો. તો x is not equal to 0 એ આપણે ગુણાકાર અને ભાગાકાર કરી દીધો છે. બરાબર? ઓકે, ચાલો હવે L is equal to limit x tends to 0 e raised to x minus 1 upon x અને હું સાથે વાંચી લઉં છું. બરાબર? into x square upon 1 minus cos x. બરાબર છે? હજી તમે સીધી કિંમત મૂકશો તો આ 0/0 સ્વરૂપ જ છે. સમજાય છે? ઓકે, ચાલો માટે કેપિટલ L is equal to limit x tends to 0 e raised to x minus 1 upon x into x square બ્રેકેટમાં 1 plus cos x upon 1 minus cos x into 1 plus cos x. બરાબર છે? તો આપણે શું કર્યું? 1 plus cos x is not equal to 0 વડે ગુણાકાર અને ભાગાકાર કર્યો છે. બરાબર છે? ઓકે, ચાલો માટે કેપિટલ L is equal to limit x tends to 0 e raised to x minus 1 upon x into x square બ્રેકેટમાં 1 plus cos x upon 1 minus cos square x લખું છું ડાયરેક્ટ sin square x. બરાબર છે? આ બેનો ગુણાકાર શું થાય? 1 minus cos square x અને એની કિંમત મૂકી દીધી sin square x. સમજાય છે? ઓકે, હવે તમે ફરી પાછો અભ્યાસ કરો. સીધી કિંમત મૂકો તો હજી પણ 0/0 સ્વરૂપ મળે છે. ઓકે, માટે કેપિટલ L is equal to limit x tends to 0 e raised to x minus 1 upon x into limit x tends to 0 x square upon sin square x into limit x tends to 0 1 plus cos x. બરાબર છે? ઓકે, તો ગુણાકારના લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરેલો છે આપણે. ઓકે, ચાલો માટે કેપિટલ L is equal to આની વેલ્યુ 1 આવી ગઈ into લિમિટ x tends to 0 1 upon sin x upon x નો હોલ સ્ક્વેર એમ વાંચી શકાય into આની કિંમત મૂકો તો 1 plus cos 0. બરાબર છે? ઓકે, માટે કેપિટલ L is equal to 1 into 1 upon 1 square બ્રેકેટમાં 1 plus 1 એટલે 2/1. આન્સર કેટલો આવી ગયો? 2. બરાબર છે? આપણને આ ખબર જ છે લિમિટ x tends to 0 sin x upon x એ 1 આવે છે તો લિમિટ x tends to 0 sin x upon x નો હોલ સ્ક્વેર 1 સ્ક્વેર is equal to 1 નો ઉપયોગ કરેલો છે. બરાબર છે? ઓકે, સમજાય છે ને? આ અહીં આપણે અલગ અલગ લખશે તો શું બનશે? લિમિટ x tends to 0
0 1 upon limit x tends to 0 sin x upon x નો હોલ સ્ક્વેર. ડાયરેક્ટ કિંમત મૂકી છે 1 upon 1 સ્ક્વેર, રાઈટ? તો આ 1 સ્ક્વેર કેવી રીતના આવે છે? આ ઓકે. ત્રીજો દાખલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 5 બ્રેકેટમાં e રેઝ ટુ x માઈનસ e રેઝ ટુ 5 અપોન x માઈનસ 5. ડાયરેક્ટ કિંમત મૂકો તો 0 ભાગ્યા 0 સ્વરૂપ આવે છે. ઓકે. હવે આ દાખલો આપણે બે મેથડથી કરવાના છીએ. ફર્સ્ટ મેથડ, તો અહીં તમે જો કે x ટેન્ડ્સ ટુ 5 અવયવ x માઈનસ 5 છે, તો x માઈનસ 5 બરાબર y હું ધરી લઉં છું. માટે x ટેન્ડ્સ ટુ 5 y ટેન્ડ્સ ટુ 0, રાઈટ? માટે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ લિમિટ, આ તમારી રકમ છે x ટેન્ડ્સ ટુ 5 બ્રેકેટમાં e રેઝ ટુ x માઈનસ e રેઝ ટુ 5 અપોન x માઈનસ 5, એમાં કિંમત મૂકો તો લિમિટ y ટેન્ડ્સ ટુ 0. ઓકે. હવે આના પરથી તમે જોઈ શકો છો કે x ની વેલ્યુ શું લખાય? તો y પ્લસ 5 એટલે e રેઝ ટુ y પ્લસ 5 માઈનસ e રેઝ ટુ 5 અપોન y, બરાબર છે? તો પ્રશ્ન 2 જેવો દાખલો થઈ ગયો. હવે તમને આવડે છે કે માટે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ લિમિટ y ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ y ઇન્ટુ e રેઝ ટુ 5 માઈનસ e રેઝ ટુ 5 અપોન y. માટે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ લિમિટ y ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ 5 કોમન કાઢો તો e રેઝ ટુ y માઈનસ 1 અપોન y, બરાબર છે? ઓકે. ચાલો, માટે L is equal to e raised to 5 into limit y tends to 0 e raised to y minus 1 upon 1. માટે capital L is equal to e raised to 5 into log e to the base e. માટે L is equal to e raised to 5 into 1. માટે L is equal to e raised to 5. સમજાય છે? ઓકે. આ તમારી ફર્સ્ટ મેથડ છે. ચાલો, હવે આપણે સેકન્ડ મેથડ ડિસ્કસ કરવી છે. તો આ તમારી રકમ છે. તો સેકન્ડ મેથડમાં હું શું કરવાની છું? લિમિટ x ટેન્ડ્સ ટુ 5 e રેઝ ટુ 5 ને કોમન કાઢી નાખો તો શું વંચાય? e રેઝ ટુ x માઈનસ e રેઝ ટુ 5 માઈનસ 1 થશે આખાના છેદમાં x માઈનસ 5, બરાબર છે? માટે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ લિમિટ x માઈનસ 5 ટેન્ડ્સ ટુ 0 આમ લખી શકાય e રેઝ ટુ 5 બ્રેકેટમાં e રેઝ ટુ x માઈનસ 5 માઈનસ 1 અપોન x માઈનસ 5, બરાબર છે? હવે તમે જો તો e ના ઘાતાંકમાં x માઈનસ 5, બરાબર છે? e રેઝ ટુ x માઈનસ 5 માઈનસ 1 અપોન x માઈનસ 5 છે એટલે ટેન્ડ્સ ટુ પણ x માઈનસ 5, બરાબર છે? એમાં પણ ટેન્ડ્સ ટુ 0 આવી ગયું છે. તો અહીંયા સેમ ટર્મ્સ આવી જાય છે. ઓકે. અલગ અલગ લક્ષ આપી દઈએ તો માટે L ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 5 ઇન્ટુ લિમિટ x માઈનસ 5 ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ x minus 5 minus 1 upon x minus 5. That is L is equal to e raised to 5 into log e to the base e raised to 5 into 1 is equal to e raised to 5. સમજાય છે? ઓકે. માટે capital L is equal to e cube into log e to the base e. માટે L equal to e cube into 1, બરાબર છે? માટે L is equal to e cube. Okay. ચાલો, આગલા દાખલામાં x ટેન્ડ્સ ટુ 5 હતા તો અહીંયા x ટેન્ડ્સ ટુ 3 છે, બરાબર? અહીંયા x ટેન્ડ્સ ટુ 3 છે એટલે અહીંયા શું છે? e નો ઘન ને છેદમાં અવયવ છે x - 3, બરાબર? આગલા દાખલામાં લિમિટ x ટેન્ડ્સ ટુ 5 e રેઝ ટુ x - e રેઝ ટુ 5 અપોન x - 5 હતા, બરાબર છે? આમાં પણ સીધી કિંમત મૂકો તો 0/0 સ્વરૂપ છે. ઓકે. ફર્સ્ટ મેથડ
તો x - 3 બરાબર આપણે y ધરી લઈશું. x ટેન્ડ્સ ટુ 3 તો y ટેન્ડ્સ ટુ 0 માટે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ લિમિટ y ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ x ની કિંમત શું થશે y પ્લસ 3 માઇનસ e રેઝ ટુ 3 અપોન y બરાબર છે. તો પ્રશ્ન 2 જેવો દાખલો આવી ગયો છે માટે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ લિમિટ y ટેન્ડ્સ ટુ 0. ડાયરેક્ટ આમ કોમન લખી શકો. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે e રેઝ ટુ 3 કોમન કાઢવાના છે. ઓકે માટે L ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 3 ઇન્ટુ લિમિટ y ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ y માઇનસ 1 અપોન y માટે L ઇક્વલ ટુ e રેઝ ટુ 3 ઇન્ટુ log e to the base e. L equal to e cube into 1, that is L is equal to e cube. થઈ ગયું? ઓકે. હવે આપણે સેકન્ડ મેથડ જોવાના છીએ. તો L is equal to limit x tends to 3 e raised to 3 કોમન કાઢી નાખો. માટે L equal to limit x tends to 3 e raised to 3 બ્રેકેટમાં e raised to x minus 3 minus 1 upon x minus 3 બરાબર છે. ચાલો હવે તમને ખબર છે કે x tends to 3 તો x minus 3 tends to 0 લખી શકાય છે. ઓકે અલગ અલગ લિમિટ આપી દઉં છું. e ક્યુબ કોન્સ્ટન્ટ બહાર જશે ઇન્ટુ લિમિટ x minus 3 tends to 0 e raised to x minus 3 minus 1 upon x minus 3 રાઈટ. એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ છીએ. પહેલો દાખલો લિમિટ x tends to 0 બ્રેકેટમાં a raised to x minus e raised to x upon 3. ઓકે તો નામ આપી દઉં છું L. સીધી કિંમત મૂકશો તો આ પણ 0 ભાગ્યા 0 સ્વરૂપ છે. લિમિટ x tends to 0 તો સૂત્ર પ્રમાણે મને a raised to x તો -1 જોઈશે બરાબર. -1 + 1 એટલે એડજસ્ટ થઈ ગયો અંશ. ઓકે માટે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ x -1 માઇનસ બ્રેકેટમાં e રેઝ ટુ x -1 અપોન x માટે L ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ x -1 અપોન x minus limit x tends to 0 e raised to x minus 1 upon x બરાબર. ચાલો તો કિંમત મૂકી દો. તો L is equal to log a to the base e minus log e to the base e બરાબર છે. ઓકે તો માટે L is equal to log a by e base e આમ પણ લખી શકાય અથવા તો L is equal to log a to the base e minus 1. સમજાય છે? ઓકે અહીંયા મેં કયા સૂત્રનો ઉપયોગ કર્યો આને માટે તો આપણને ખબર છે કારણ કે log m minus log n તો log m ભાગ્યા n બરાબર. એના પ્રમાણે અહીંયા a by e લખ્યું છે base e બરાબર. ઓકે અથવા log a to the base e આની વેલ્યુ 1 રાઈટ. ઓકે તો 13.2 માં એક પણ દાખલામાં a raised to x ની એપ્લિકેશન નથી આવી એટલે આપણે એની પ્રેક્ટિસ કરીશું. બીજો દાખલો લિમિટ x tends to 0 a raised to 4x minus 1 upon x. તો 13.2 માં આપણને પહેલો જ દાખલો આપેલો છે. લિમિટ x tends to 0 e raised to 4x minus 1 upon x બરાબર. તો હું શું કરું છું e ને બદલે a મૂકી દઉં છું બરાબર. આમાં આપણે બે મેથડ જોઈ ગયા છે તમે બંને તમે યુઝ કરી શકો છો. ઓકે પણ હું શોર્ટ મેથડ બતાવું છું માટે L is equal to limit x tends to 0 a raised to 4x minus 1 upon 4x into 4 અલગ અલગ લિમિટ આપી દો માટે 4 into limit 4x tends to 0 a raised to 4x minus 1 upon
4x બરાબર છે ઓકે x ટેન્ડ્સ ટુ 0 તો 4x ટેન્ડ્સ ટુ 0 માટે add equal to 4 into log a to the base e આ જવાબ આવ્યો જે પહેલા દાખલામાં અહીંયા શું આવ્યો 4 into log e to the base e 4 into 1 એ 4 થઈ જશે સમજાય છે ઓકે બીજી મેથડ જોઈ કે 4x ને y થી લેવાનો છે સમજાય છે તો આટલો ફરક આવશે તો દીકરાઓ આપણે આજે 1 થી 6 દાખલા 13.2 ના જોયા છે સમજાય છે તે પ્રત્યેક દાખલામાં જ્યાં e રેસ ટુ x કે e રેસ ટુ કોઈ પણ પાવર છે e ને બદલે a લખી દો તો તમને બીજા નવા દાખલા મળી જશે બરાબર a રેસ ટુ x -1 upon x ને આગળ લિમિટ છે x ટેન્ડ્સ ટુ 0 બરાબર તો એની એપ્લિકેશનના દાખલાઓ તમને નવા મળી જશે તો લખો જોઈએ ઓકે તો આના પ્રમાણે આપણે પહેલો દાખલો બનાવી દીધો છે લખો આગળ જે આપણો બીજો દાખલો છે એના પ્રમાણે બનાવું છું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેસ ટુ 2 plus x minus a રેસ ટુ 2 upon x ત્યાર પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 5 a રેસ ટુ x minus a રેસ ટુ 5 upon x minus 5 આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેસ ટુ sin x minus 1 upon x આગળ બીજો એક દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 a રેસ ટુ x minus a રેસ ટુ 3 upon x minus 3 બીજો એક દાખલો બનશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x બ્રેકેટમાં a રેસ ટુ x minus 1 upon 1 minus cos x સમજાય છે ઓકે તો ખાલી તમારે એટલી જ કાળજી રાખવાની છે કે સ્વાધ્યાય 13.2 માં પ્રશ્ન 1 થી પ્રશ્ન 6 માં આપણે કયું સૂત્ર એપ્લાય કર્યું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેસ ટુ x minus 1 upon x તો log e to the base e આવે છે જ્યારે અહીંયા શું આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેસ ટુ x minus 1 upon x તો log a to the base e આવી જશે સમજાય છે ઓકે તો આ દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના છે થેન્ક યુ વેરી મચ